નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રવિયાણા ગામે શોરી પોલીસ અને જીબી સાથે ઓચિંતી મુલાકાત લઈને વીજ ચોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વો બાબતે બેઠક યોજાઈ। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના રવિયાણા ગામે શોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા અને શિહોરી યુજીવીએલના જુનિયર એન્જિનિયર એચએમ પટેલ દ્વારા જોઈન્ટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। રવિયાણા ગામે પોલીસ કાફલો મહિલા પોલીસે ગામની બહેન દીકરીઓ સાથે વાતચીત કરી કોઈપણ અસામાજિક તત્વો હેરાન કરે તો કહેજો, ત્યારે પોલીસ કર્મચારીઓ દ્વારા દુકાનદારો સાથે મળીને ગામમાં કોઈ રંજાડતું હોય અથવા તો અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય તો પોલીસને જાણ કરવા માટે કહ્યું હતું। ત્યારે શિહોરી પોલીસ સ્ટેશનના જાંબાજ પીઆઈ કિરીટસિંહ બિહોલાએ પોલીસ સ્ટાફ અને જીબીના કર્મચારીઓ સાથે મળી રવિયાણા ગામે અસામાજિક વીજ ચોરી અને પ્રવૃત્તિઓ રોકવા અને અંકુશ લાવવા માટે ગામના સરપંચ અને આગેવાનો યુવાનો સાથે બેઠક યોજી હતી, જેમાં ધાર્મિક મંદિરોમાં દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ દ્વારા મંદિરમાં દાનપેટીમાં રોકડ રકમ નાખવામાં આવે છે, તેની જગ્યાએ એક બેંક ખાતું ખોલતી સ્કેનર મૂકવામાં તો મંદિરમાં થતી ચોરી અટકી શકે છે। તેમજ ગ્રામ પંચાયત અને દાનવીર દાતાઓ દ્વારા ફાળો એકત્ર કરી ધાર્મિક મંદિરોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે, તેમજ ગામમાં કોઈ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય કે પછી શાળા સમયે વિદ્યાર્થીઓને રંજાડતા હોય તો તાત્કાલિક અસરથી શિહોરી પોલીસનું ધ્યાન દોરવું અને ઇમરજન્સી સેવા માટે 112 ને કોલ કરવા માટે શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલાએ ગામ લોકોને જણાવ્યું હતું। જો કે આ ઓચિંતી મુલાકાત દરમિયાન ખાનગી રીતે વીજ ચોરી કરનાર એક વ્યક્તિ સામે યુજીવીસીએલ દ્વારા વીજ ચોરી બાબતનો ગુનો નોંધી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સાથે રોડ ઉપર હેલ્મેટ વગર પસાર થતા બાઇક ચાલકોને દંડ ફટકાર્યો હતો, તેમજ જે તે લોકો અગાઉ દારૂના ધંધાઓ સાથે સંકળાયેલા હતા તેમની તપાસ કરી કડક સૂચનાઓ આપવામાં આવી હતી। ત્યારે સમગ્ર રવિયાણા ગામે શિહોરી પોલીસ અને જીબીની ઓચિંતી મુલાકાતને બિરદાવી હતી અને કાયદાનું પાલન કરવા માટે ખાતરી આપી હતી। જો કે આ કામગીરીમાં અર્જુનભાઈ ચૌધરી, રવિયાણા બીટ જમાદાર પ્રકાશભાઈ ડિસ્ટાફ સાથે મહિલા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા અને રવિયાણા ગામે ઓચિંતી મુલાકાત લીધી હતી। તમારી મદદની જરૂર છે। બીજું કે અમુક વડીલો હોય, સિનિયર સિટીઝન હોય કે જે એકલા રહેતા હોય, બરાબર, એમના દીકરા દીકરી ક્યાંય બહાર ભણતા હોય, ક્યાંય અથવા તો કોઈ નોકરી અર્થે હોય, તો એની સાર સંભાળ લેવાની પણ આપણી જવાબદારી છે। એમને કોઈ તકલીફ હોય, કોઈ વિષય હોય તો 112 નંબરની ગાડી આપણે છે। અત્યારે મેં તમને એટલા માટે જ ખાસ તો લઈને આવ્યો છું, તમને ખ્યાલ આવે કે 112ની ગાડી છે આપણી પાસે। કંઈ એવો પ્રશ્ન હોય ગંભીર પ્રકારનો, હા, પરંતુ તેનો દુરુપયોગ ના થવો જોઈએ। જો દુરુપયોગ થશે તો એના વિરુદ્ધમાં બી સખતમાં સખત કાર્યવાહી કરીશું। જામનગરના અમુક વખત નાના મોટા એમના વાદ વિવાદ હોય, એની અંદર પછી મોટા જોડાઈને પછી ઇસ્યુ મોટા થઈ જતા હોય, તો આપણે સમજાવટથી કામ કરવાનું। આપણા છોકરાને સમજાવવાનું, કોઈ સ્કૂલથી છૂટ્યા ત્યારે બિનજરૂરી ફરવાર ના રહે, કોઈ બેન દીકરી જતી હોય તો એના ઉપર પેલું શું કહેવાય, ખોટી કમેન્ટ્સ નહીં કરવી, કોઈ ખોટા ઉચ્ચારણો નહીં કરવા, અને જો કરશે ને મારા ધ્યાનમાં આવશે તો હું ખરેખર કહું છું બહુ સખત રીતે કાર્યવાહી કરીશ। એમાં કોઈ નહીં કહેવાય ને કે 1 રૂપિયાની શરમ નહીં રાખું, સાહેબ મને છોકરું પહેલી વખત ભૂલ કરીને માફ કરી દો ને, એમાં કોઈ જ નહીં, બરાબર। પછી ઘણી વખત શું થાય કે અમે બહુ સખત કાર્યવાહી કરીએ તો એના કારણે ભવિષ્યનું એનું ખરાબ થઈ જાય, કોઈ નોકરી મેળવવાનો હોય તો એના સર્ટિની અંદર લખાઈ જાય ભાઈ ગુનો છે એના, બરાબર। તો એ જવાબદારી વડીલોની છે। ઘણી બધી પ્રવૃત્તિઓની અંદર આપણે પૈસા બગાડતા હોઈએ છીએ, તો સારા કામની અંદર બગાડવા, બરાબર, બહુ સ્પષ્ટ કહું છું, સારા કામની અંદર બગાડવાના ના કહેવાય પણ એક ઇન્વેસ્ટમેન્ટ કહેવાય। તો ગામની અંદર જ્યાં આવા મંદિરો હોય ત્યાં આગળ સીસીટીવી નાખવાના, બરાબર। જો ભક્તિ કરવાની આપણી હોય તૈયારી, તો એની સાથે સાથે ભક્તિની સાથે પૂરી શક્તિથી પણ એની અંદર જોડાવાનું, એટલે સીસીટીવી ત્યાં આગળ લગાવવાનું। બીજું કે અત્યારના સમયમાં તમને બધાને ખબર છે, ખાતા પૈસા આવે છે ને ખેતીના એના એમના પૈસા આપવા આવે છે, બોલાવો છે, બધું ખાતામાં આવી જાય છે ને, તો પછી દાન બી આપણી રીતે આપી શકાય, બરાબર। દાન છે એ તમે પેલું સ્કેનર લગાવી દો ત્યાં આગળ, તો જેને 1 રૂપિયો દાન કરવું હોય તો સ્કેનની જગ્યાએ 1 રૂપિયો બી થઈ જાય, તો શું મોટા મોટું થાય। ઘણી વખત પેટી હોય છે કે પેટીમાં અમારે તો 10,000 શું કામ 10,000 ભેગા કર્યા, તમે એક ખાતું ખોલાવો મારા નામનું, તો કોઈ પણ જેનો ટ્રસ્ટ બનતું હોય તો કોઈ પણ એક વ્યક્તિ, કોઈ ભગવાનનું તો થઈ નહીં જવાનું, કોઈ એવો ગરમી નહીં હોય, તો એ પૈસા એના ખાતામાંથી સ્કેન કરીને અત્યારે તો 2 રૂપિયા દાન કરવું હોય તો એની